Hello friend, welcome to my YouTube channel Unique Maths. As you suffer to all of you friend, टुडे डिस्कस करेंगे टाट सेकेंडरी की जो नज़दीक में एग्ज़ाम आ रही है उसमें साइंस स्टैंडर्ड 10 यानी जिसका मेन सब्जेक्ट साइंस एंड मैथ्स है उसके रिलेटेड है। जो साइंस 10 स्टैंडर्ड 10 का जो साइंस है उसके एमसीक्यूज जो एक्सरसाइज के एमसीक्यूज है वो वेरी इंपॉर्टेंट होते हैं। उसके बारे में बात करेंगे। एक्सरसाइज के एमसीक्यू में से 1 या 2 मार्क का क्वेश्चन तो पक्का होगा ही होगा। हम उसके एमसीक्यू सॉल्व करें उसके पहले फ्रेंड आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हर एक वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए, बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन आपको मिल रहा है। स्टैंडर्ड 10 का जो साइंस है उसका सब एक्सरसाइज का एमसीक्यू है वो हमने कवर कर लिया है। और અગેન્સ્ટ સેઝ છે કે 1 या 2 થી 3 પ્રશ્ન તો આની અંદરથી હશે ને હશે જ, અને બહુ જ ઓછા પ્રમાણની અંદર એમસીક્યુઝ આપેલા છે એક્સરસાઇઝમાં। એ આપણે સોલ્વ કરીએ। ફર્સ્ટ ક્વેશ્ચન છે કે લાંબા વિદ્યુત પ્રવાહિત સુરેખ તાર નજીક ચુંબકીય ક્ષેત્ર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો જો લાંબા સુરેખ તાર નજીક ચુંબકીય ક્ષેત્ર છે ને એ ક્ષેત્ર જે છે એ ક્ષેત્ર તાર પર કેન્દ્ર ધરાવતા સમકેન્દ્રીય વર્તુળોનું બનેલું છે, યાની ઓપ્શન સી જે છે ને સાચો થશે। આનો પ્રયોગ પણ ટેક્સ્ટ બુકની અંદર આપેલો છે કે વિદ્યુત પ્રવાહી તાર હોય એને જો પરિપથની અંદર ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરવામાં આવે વિદ્યુત પરિપથમાં કે જે તારની અંદર વિદ્યુત પ્રવાહ પ્રસારિત થતો હોય એની નજીક ચુંબક લઈ અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે તો જે ચુંબકીય ક્ષેત્ર છે એ તાર પર કેન્દ્ર ધરાવતા સમકેન્દ્રીય વર્તુળોનું બનેલું હોય છે। પ્લસ જ્યાં વધારે ચુંબકીય ક્ષેત્ર હશે ત્યાં એકદમ નજીક વર્તુળો હશે, અને જ્યારે મોટી કેન્દ્ર ધરાવતા હશે દૂર હશે જે વર્તુળો ત્યાં ઓછું ચુંબકીય ક્ષેત્ર લાગતું હશે। એના પછીનો પ્રશ્ન છે કે શોર્ટ સર્કિટ વખતે સર્કિટમાં વિદ્યુત પ્રવાહ જો ખૂબ જ વધી જાય ને ત્યારે શોર્ટ સર્કિટ થાય છે, બરાબર છે। આ તો કદાચ ચેપ્ટર ના કર્યું હોય તો એ વ્યવહારુ પ્રશ્ન કહી શકાય કે જ્યારે શોર્ટ સર્કિટ ક્યારે થાય, તો કે જે વિદ્યુત પરિપથ છે વિદ્યુત પરિપથની અંદર એકદમ વિદ્યુત પ્રવાહ વહવા લાગે એટલે વિદ્યુત પ્રવાહનો ફ્લો વધી જાય ત્યારે જે છે શોર્ટ સર્કિટ થવાની શક્યતાઓ હોય છે। તો આની અંદર પણ ઓપ્શન સી આવશે કે વિદ્યુત પ્રવાહ ખૂબ જ વધી જાય છે ત્યારે શોર્ટ સર્કિટ થવાની શક્યતા રહેલી હોય છે। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। આર અવરોધ ધરાવતા તારના 5 સમાન ટુકડા કરવામાં આવે, એટલે જે અવરોધના 5 સમાન ટુકડા કરવામાં આવે તારના, તો એક R/5 બરાબર R2/5 આવી રીતના R5/5 આ રીતે 5 ટુકડા થઈ જશે। આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે તો જોડાણનો પરિણામી અવરોધ R' હોય તો R/R' નો ગુણોત્તર શું થાય? તો જો સમાંતર જોડાણ હોય તો અવરોધ શું મળે આપણને? ટોટલ અવરોધ 1/R = 1/R1 1/R1/5 વત્તા 1/R2/5 વત્તા 1/R5/5 આવી રીતે મળશે। અને આ બધા કેવા થશે? R1 R2 R3 બધા સરખા થશે, સરખાના 5 ભાગ પડ્યા છે તો શું થાય? 5 કોમન નીકળે વત્તા 1 2 3 4 5 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 ના છેદમાં શું મળે? R1 વત્તા R2 વત્તા R3 છેદની અંદર નવો જે અવરોધ છે ને એ મળશે R'।
અને ઉપર શું મળશે આપણને આર. તો જે આપણને આર અપોન આર ડેશ મળે શું મળશે 5 ગુણ્યા 5 એટલે 25. અહીંયા જે આર વન આર ટુ છે ને બધી જગ્યાએ આર આવી જશે એટલે અહીંયા છેદમાં આર થશે. 1/r ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/r ડેશ ઇક્વલ ટુ 25 ના છેદમાં આર. આર જે છે અંશમાં જશે એટલે r/r ડેશ ઇઝ ઇક્વલ ટુ 25. એટલે અહીંયા જે આન્સર આવશે ઓપ્શન ડી જે છે એ સાચો થશે. ઓપ્શન ડી સાચો થશે. અહીંયા r1 r2 r5 છે ને ત્યાં આર જ આવી જશે કારણ કે આપણે આર ના 5 ભાગ કરીએ છીએ એટલે આર ના છેદમાં 5 વત્તા આર ના છેદમાં 5 એ રીતે થશે 1/r ના છેદમાં 5 એ રીતે. ઓકે એટલે ઓપ્શન સી ડી સાચો થશે 25. નેક્સ્ટ છે કે નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી? તો વિદ્યુત પાવર એટલે વી ઇન્ટુ આઈ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગુણ્યા વિદ્યુત પ્રવાહ. ઓકે બટ આઈ નો વી અપોન આઈ ઇઝ ઇક્વલ ટુ આર. તો હવે આપણે વી ની જગ્યાએ આઈ ઇન્ટુ આર પુટ કરીએ તો શું મળે? આઈ સ્ક્વેર ઇન્ટુ આર મળશે. હવે આઈ ની જગ્યાએ વી અપોન આર પુટ કરીએ તો શું મળે? પી બરાબર વી સ્ક્વેર અપોન આર. તો વી આઈ મળશે, વી સ્ક્વેર અપોન આર મળશે, આઈ સ્ક્વેર અપોન આર. પ્રશ્ન શું છે? વિદ્યુત પાવર દર્શાવતું નથી એટલે ઓપ્શન બી. તો આપણે કેસમાં સાચું શું થશે? ઓપ્શન બી સાચો થશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે કે એક વિદ્યુત બલ્બનું રેટિંગ 220 વોલ્ટ અને 100 વોટ છે. જ્યારે તેને 110 વોલ્ટ પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર કેટલો છે? જો પાવર અને વોલ્ટ જેને પાવર અને વોલ્ટ સપ્રમાણમાં છે. સપ્રમાણમાં હોય ત્યારે આપણે ત્રિરાશી મૂકી શકીએ કે 220 વોલ્ટ હોય ત્યારે 100 વોટ છે. તો 110 વોલ્ટ હોય ત્યારે કેટલા વોટ મળશે? 110 ગુણ્યા 100 ભાગ્યા 220. 110 ગુણ્યા 2 220. 2 ગુણ્યા 50 100 એટલે 50 વોટ. ઓપ્શન સી સાચો થશે. પણ આપણે આ ત્રિરાશિ ક્યારે લગાવી શકીએ? તો કે જે રાશિ આપણને જેનું મૂલ્ય આપ્યું છે એનો સપ્રમાણમાં હોવું જોઈએ. જે ફોર્મ્યુલા છે એ સપ્રમાણમાં હોવી જોઈએ. હવે અહીંયા શું કીધું છે કે એક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌ પ્રથમ શ્રેણીમાં હોય અને ત્યારબાદ સમાંતરમાં જોડવામાં આવે તો શ્રેણી અને સમાંતરમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર શોધો. જો અહીંયા વિદ્યુત સ્થિતિમાન તફાવત સરખો આપવામાં આવી દીધો છે એટલે H1 થશે ને શ્રેણીમાં હશે ત્યારે એટલે HS પણ કહી શક્યો. ત્યારે એનું સૂત્ર થશે I VI ઇન્ટુ ટી. આવું કહી શકીએ આપણે, બરાબર. અને એને અવરોધના કેસમાં લખવું હોય તો કેવી રીતે લખી શકાય? અવરોધના આર ના ફોર્મમાં લખવું હોય તો વી સ્ક્વેર અપોન આર. આ રીતે લખી શકાય વી સ્ક્વેર અપોન આર ઇન્ટુ ટી. હવે શ્રેણીમાં હોય ત્યારે જે અવરોધ છે એ શું મળશે? HS બરાબર વી સ્ક્વેર અપોન આર ઇન્ટુ ટી. આર ઇક્વલ ટુ R1 વત્તા R2 વત્તા R3 થશે.
જ્યારે શ્રેણીમાં હશે ને ત્યારે અવરોધ શું મળશે? R ઇક્વલ ટુ R વત્તા R એટલે 2R. બરાબર છે. અને જ્યારે સમાંતર હશે ત્યારે 1/2R મળશે. 1/2R નહીં, R/2 મળશે. અને કે 1/R વત્તા 1/R એટલે 2/R થશે. પણ એનું રેસિપ્રોકલ કરશું એટલે R/2 થઈ જશે. હવે જે છે આપણે મેળવીએ ઉષ્મા. તો સિરીઝમાં હોય ને ત્યારે એની ઉષ્મા થશે, એને આપણે H થી સિમ્બોલ આપીએ છીએ, HS થશે V² T ઇન્ટુ R. અહીંયા શું છે? R 2R થશે. બરાબર. અને આપણને કેનો ગુણોત્તર મેળવવાનો છે? તો કે શ્રેણી અને સમાંતરમાં હશે ત્યારે થશે HP બરાબર V²T અપોન R અપોન 2. R કેન્સલ આઉટ, V²T કેન્સલ આઉટ, છેદમાં 1/R 1/2 ઇન્ટુ 2 એટલે 1/4. તો એનો ગુણોત્તર થશે 1/4. ઓપ્શન સી જે છે એ સાચો થશે. આ જે છે એ એક્ઝામ્પલ જે પ્રિલિમ્સની અંદર પણ પૂછાઈ શકે અને મેન્સમાં પૂછાવાની પણ પ્રોબેબિલિટી રહે કે મેન્સની અંદર 2 માર્કની અંદર કે 3 માર્ક્સની અંદર પૂછાવાની શક્યતા રહે. અને આ વખતે જે છે એ મેન્સની પેપર સ્ટાઇલ ચેન્જ થઈ ગઈ છે. કમ્પલસરી બધા જે ક્વેશ્ચન આવી ગયા છે તેની અંદર 1 માર્કના છે, 2 માર્કના છે, 4 માર્કના છે અને 5 માર્કના પ્રશ્નો પૂછાય છે મેન્સની અંદર. તો 2 માર્કના એક્ઝામ્પલમાં આ એક્ઝામ્પલ પૂછવાની શક્યતા રહી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરીને માનવ આંખ વિવિધ અંતરે રાખેલી વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકે છે. તો આવું ખાલી જગ્યાના લીધે થાય છે. તો આવું જે છે સમાવેશ ક્ષમતાના લીધે જે છે વિવિધ અંતરે રાખેલી વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકીએ છીએ. કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરીએ ને વિવિધ અંતરે રાખેલી વસ્તુને સ્પષ્ટ જોઈ શકીએ છીએ એ સમાવેશ ક્ષમતાના આધારે જોઈ શકીએ છીએ. અને પછી છે કે માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે. તો એ નેત્રપટલ રેટિના પર માનવ આંખની અંદર જે પણ ચિત્ર છે એ રચાય છે. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે ખાલી જગ્યા હોય છે તો 2.5 સેન્ટીમીટર હોય છે. કેટલું? 2.5 સેન્ટીમીટર. ઓપ્શન બી જે છે સાચો થશે. પુખ્ત દ્રષ્ટિ ધરાવતી સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર 2.5 સેમી છે. નેક્સ્ટ છે કે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર એ સિલિનરી સ્નાયુના આધારે થાય છે. કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કે જે સ્નાયુ જે કરી શકે ને ફેરફાર. ત્યારબાદ કે નીચેના દ્રવ્યો પૈકી લેન્સ બનાવવા માટે કયા દ્રવ્યોનો ઉપયોગ થઈ શકે નહીં? તો પાણી, કાચ, પ્લાસ્ટિકનો તો ઉપયોગ કરી શકીએ પરંતુ માટીનો ઉપયોગ થઈ શકે નહીં. અંતર્ગત અરીસા વડે રચાતું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વસ્તુ કરતાં મોટું દેખાય છે. વસ્તુનું સ્થાન ક્યાં હોઈ શકે? કે ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે. ઓપ્શન ડી સાચો થશે. પી અને સી ની વચ્ચે. બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને કયા રાખતા તેનું સાચું વસ્તુ કરતાં પરિણામ જેટલું જ પ્રતિબિંબ મળે છે. તો કેન્દ્ર લંબાઈ કરતાં 2 ગણા અંતરે રાખીએ તો ઓપ્શન બી સાચો થશે. કેન્દ્ર લંબાઈ કરતાં 2 ગણા અંતરે જો બહિર્ગોળ લેન્સની વસ્તુને રાખીએ તો એનું પરિણામ સાચું અને વસ્તુના પરિણામ જેટલું જ મળે છે. નેક્સ્ટ છે કે એક ગોળીય અરીસા અને એક પાતળા ગોળીય લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ 15 સેમી છે. તો અરીસો અને લેન્સ ખાલી જગ્યા હશે.
બંને અંતર્ગોળ હશે, બંને બહિર્ગોળ હશે. અરીસો અંતર્ગોળ અને લેન્સ બહિર્ગોળ, કે અરીસો બહિર્ગોળ ને અંતર્ગોળ લેન્સ અંતર્ગોળ હશે. તો બંને અંતર્ગોળ હશે. લેન્સ પણ અંતર્ગોળ હશે અને અરીસો પણ અંતર્ગોળ હશે. ત્યારબાદ અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છો છતાં તમારું પ્રતિબિંબ જતું મળે છે તો અરીસો કયો હશે? અરીસો જે છે સમતલ અને સમતલ હશે અથવા તો બહિર્ગોળ અરીસો હશે કે જે ગમે ત્યાં ઊભા પ્રતિબિંબ જતું જ જોવા મળે. બહિર્ગોળ અને સમતલની અંદર આ બે કિસ્સામાં જોવા મળે છે. ત્યારબાદ શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરોને વાંચવા માટે તમે નીચેના પૈકી કયા લેન્સનો પસંદ કરી શકો? તો બહિર્ગોળ લેન્સને તમે પસંદ કરી શકો, જેની કેન્દ્ર લંબાઈ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ જેમ ઓછી એમ વધારે સ્પષ્ટ અક્ષરો જોઈ શકાય છે. તો એ છે ઓપ્શન સી, 5 સેમી કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ. મેન્ડલના એક પ્રયોગમાં ઉચ્ચ વટાણાનો છોડ જેના પુષ્પ જાંબલી રંગના હતા તેનું સંકરણ નીચા વટાણા છોડ કે જેના પુષ્પો સફેદ રંગના હતા તેની સાથે સરખામણી કરવામાં આવ્યું. તેની સંતતિના બધા જ છોડમાં પુષ્પ જાંબલી રંગના હતા પરંતુ તેમાંથી અડધો છોડ નીચા હતા. આ પરથી કહી શકાય છે કે ઊંચા પિતૃ છોડની આનુવંશિક રચના નીચેના પૈકી કઈ એક હતી? તો TTWW ઓપ્શન સી જે છે એ સાચો થશે. ખાલી જગ્યામાં અલિંગી પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે. તો ઈસ્ટની અંદર અલિંગી પ્રજનન જે છે એ કલિકા સર્જન દ્વારા થાય છે. ત્યારબાદ નીચે આપેલા પૈકી કયું માનવતા માદા પ્રજનન તંત્રનો ભાગ નથી? તો શુક્રવાહિની જે છે એ માદા પ્રજનન તંત્રનો ભાગ નથી. પરાગાશયમાં ખાલી જગ્યા હોય છે. પરાગાશયની અંદર પરાગરજ હોય છે. ઓપ્શન ડી. નેક્સ્ટ છે કે નીચેના પૈકી કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે? તો સાયટોકાઇનિન જે છે એ વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે, જ્યારે ઇન્સ્યુલિન, થાઇરોક્સિન અને એસ્ટ્રોજન એ માનવ અંતઃસ્ત્રાવ છે. ઓપ્શન ડી સાચો થશે. નેક્સ્ટ છે કે બે ચેતાકોષની વચ્ચે આવેલ ખાલી જગ્યાના શું કહે છે? ખાલી ભાગને શું કહે છે? તો ચેતોપાગમ કહે છે. ઓપ્શન બી. નેક્સ્ટ મગજ ખાલી જગ્યા માટે જવાબદાર છે. તો મગજ વિચારવા માટે, હૃદયના સ્પંદન માટે, શરીરનું સંતુલન જાળવવા માટે, બધી બાબતો માટે જવાબદાર છે. એટલે ઓપ્શન બી જે છે સાચો થશે. મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે. ઉત્સર્જન તંત્ર સાથે સંકળાયેલો એક મહત્વનો ભાગ છે. વનસ્પતિઓમાં જલવાહક પાણીના વહન માટે જવાબદાર છે. ઓપ્શન એ. સ્વયંપોષી માટે ખાલી જગ્યા આવશ્યક છે. તો સ્વયંપોષી માટે કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ક્લોરોફિન, સૂર્યપ્રકાશ કે ઉપરના બધા જ. સ્વયંપોષી માટે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ક્લોરોફિન, સૂર્યપ્રકાશ બધું જ જરૂરી છે. એટલે ઓપ્શન ડી જે છે સાચો થશે. ઉપરયુક્ત બધા જ. નેક્સ્ટ છે કે ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે. આ જારક શ્વસનનું ઉદાહરણ છે. જારક શ્વસનમાં કણાભસૂત્રોમાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલે ઓપ્શન બી સાચો થશે. જારક શ્વસનમાં થાય છે. ઇથેનનું આણ્વીય સૂત્ર C2H6 છે તેમાં કેટલા સહસંયોજક બંધ હશે? તો C વચ્ચે 1 હશે અને C અને H ની વચ્ચે 6 હશે. એટલે ટોટલ 7 સહસંયોજક બંધ હશે. ઓપ્શન બી જે છે સાચો થશે. ત્યારબાદ બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે. તેમાં ક્રિયાશીલ સમૂહ કીટોન બ્યુટેનોન નોન પ્રત્યય કોમાં લાગશે? તો કીટોનની અંદર લાગશે. એટલે ઓપ્શન સી સાચો થશે.
ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયે બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ એ છે કે બળતણનું સંપૂર્ણ દહન થયું નથી. ઓપ્શન બી સાચું. સંપૂર્ણ દહન ન થાય તો જ આપણા વાસણ જે છે એ કાળા થઈ જાય છે. નેક્સ્ટ છે કે નીચેના પૈકી કઈ જોડ વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે? તો એ GnO3 દ્રાવણ અને કોપર ધાતુ જે છે એ વિસ્થાપનની પ્રક્રિયાઓ આપે છે. નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા લોખંડની તળવાની કડાઈને કાટ લાગવાથી અટકાવી શકાય છે? તો ઝીંકનું સ્તર લગાવીએ તો લોખંડ જે આપણે તળીએ છીએ લોખંડની કડાઈમાં અંદર એને કાટ લાગતો અટકાવી શકાય છે. ત્યારબાદ એક તત્વ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઊંચું ગલનબિંદુ ધરાવતા સંયોજન આપે છે. આ સંયોજન પાણીમાં પણ દ્રાવ્ય છે. આ તત્વ ખાલી જગ્યા છે. તો એ તત્વ કયું છે? એ સિલિકોન છે. સિલિકોન ઊંચા ગલનબિંદુ ધરાવતા ઓક્સિજન સાથે સંયોજાય અને પાણીમાં દ્રાવ્ય થાય છે. ત્યારબાદ ખાદ્ય પદાર્થના ડબ્બા પર ટીનનું સ્તર લગાવે છે, નહીં કે ઝીંકનું, કારણ કે ઝીંક ટીન કરતાં વધુ પ્રતિક્રિયાત્મક છે. ઓપ્શન સી સાચો થશે. ત્યારબાદ એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે, તેની પીએચ લગભગ ખાલી જગ્યા હશે. લાલને ભૂરું બનાવે એ કયો તત્વ હોય? તો એ એસિડ હોય, બેઝ હોય. બેઝ જે છે એ લાલને ભૂરું બનાવે છે અને બેઝની પીએચ 7 કરતાં વધુ હોય. એ ઓપ્શન એક છે ડી. લાલ લિટમસને ભૂરું કોણ બનાવે ખ્યાલ ના હોય તો પણ 7 કરતાં ઊંચી પીએચ ધરાવતો એક જ નંબર આપ્યો છે 10, એટલે ડાયરેક્ટ એમ પણ કરી શકો. ત્યારબાદ એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચ સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે, જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે. તો આ દ્રાવણ કયું છે? તો ઈંડાના પીસેલા કવચ છે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટના બનેલા હોય છે. એ HCl સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. એટલે ઓપ્શન બી સાચો થશે. કયું એસિડ આવશે? HCl સાથે પ્રક્રિયા કરે છે. નેક્સ્ટ છે કે 10 ml NaOH ના દ્રાવણનું 8 ml આપેલ HCl ના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે. જો આપણે NaOH નું દ્રાવણ 20 ml લઈએ તો તટસ્થીકરણ કરવા માટે HCl ના દ્રાવણની માત્રા કેટલી થાય? તો HCl ના દ્રાવણની માત્રા ત્યાં જે HCl નું દ્રાવણ હતા એના કરતાં ડબલ થઈ જાય, એટલે 8 દુ 16. ઓપ્શન સી સાચો થશે. NaOH નું દ્રાવણ ડબલ થયું તો HCl નું દ્રાવણ પણ ડબલ થઈ જાય, એટલે 8 ગુણ્યા 2 એટલે HCl 16 ml થશે. નેક્સ્ટ, અપચયના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાનો ઉપયોગ થાય છે? અપચો એસિડિટીના લીધે, એસિડિટી કહેવાય, લાઇક એસિડિટી. બેઝિક દ્રાવણ, બેઝિક માટે શું જરૂર છે? એન્ટાસિડ, પ્રતિ એસિડ. કઈ દવા લેવામાં આવે તો કે પ્રતિ એસિડ આપે એવી એન્ટાસિડ. ઓપ્શન સી સાચો થશે. ત્યારબાદ નીચે આપેલ પ્રક્રિયા માટે વિધાનો પૈકી કયા ખોટા છે? તો ફર્સ્ટ છે કે લેડ રિડક્શન આપે છે, કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન આપે છે, કાર્બન ઓક્સિડેશન પામે છે, કે પછી લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે? તો કાર્બન ઓક્સિડેશન પામે છે, સાચું છે. તેમજ લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે. તો લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે, હાઇડ્રોજન ગુમાવે છે એટલે. ઓપ્શન સી અને ડી સાચા છે, પણ આપણો પ્રશ્ન એવો છે કે કયા ખોટા છે? એ બી ખોટા છે, એટલે ઇઝ ક્વેશ્ચન ઓપ્શન 1 ઇઝ કરેક્ટ. એ બી ખોટા, સી ડી સાચા, એ રીતે. સો ફ્રેન્ડ, અહીંયા જે સ્ટાન્ડર્ડ 10 સાયન્સના જે સ્વાધ્યાય રિલેટેડ ક્વેશ્ચન હતા એ ટોટલી ક્વેશ્ચનનું અહીંયા કવરિંગ કરી લેવામાં આવ્યું છે અને ટોટલી ક્વેશ્ચન સોલ્યુશન કરવામાં આવ્યું છે. આ સોલ્યુશનની અંદર કોઈ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો. હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સब्सक्राइब कर दो, बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन मिल रहा है. और अगेन एंड अगेन सेज दैट આ વિડીયોમાંથી 2 થી 3 માર્ક તમારે મેન્સ કન્ટેન્ટની અંદર પાક્કા છે. આમાંથી 2 થી 3 ક્વેશ્ચન હશે અને હશે જ.